મોરવા હડફમાં અંદાજિત ₹9 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા સેવા સદનનું રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં ₹9 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા સેવા સદનની બિલ્ડિંગનું ખાતમુહૂર્ત મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, શહેરા પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સહિતના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂતો કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યો હતો। મોરવા હડફ તાલુકાની પ્રજાને સિટી સર્વે અથવા સબ રજિસ્ટ્રાર જેવી સરકારી કચેરીઓમાં કામગીરી માટે ગોધરા કે શહેરા સુધી જવું પડતું હોય છે, ત્યારે આગામી સમયમાં મોરવા હડફમાં નવીન તાલુકા સેવા સદન બનવાથી તેનો અંત આવશે અને સરળતાથી એક જ સ્થળેથી વહીવટી કામગીરી થઈ શકશે। આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર તપન ગોસ્વામી, મોરવા હડફ મામલતદાર હરીશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી ઉમેદ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન બારિયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજય પટેલ, તાલુકા મંડળ પ્રમુખ તખત બારિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। विनती करिए छे कि आप स्वागत गीत देवाय नमः इति महामूलमंत्रेण नैवेद्यं संप्रोक्ष्य पानी 20 छोड़ी देवा। બધા હાથ ઊંચા કરો। નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। વાહ દરેક એક પકડી મોરવા હડફ તાલુકાનું નવીન તાલુકા સેવા સદનનું બાંધકામ પૂર્ણ સાથે ઉપસ્થિત છે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ બેન શ્રી રેણુકાબેન ડાયરા તેમજ આજે મોરવા હડફ ખાતે તાલુકા સેવા સદનનું ભવનનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું, ત્યારે આજુબાજુ મોરવાના લોકો પણ ખૂબ ઉત્સાહમાં હતા અને આજે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અને એ લોકોને આજુબાજુથી ગરીબ માણસોને પણ ખૂબ સારો લાભ મળવાનો છે અને આ બિલ્ડિંગ વહેલી તકે તૈયાર થાય અને એ લોકો ગરીબ માણસો જે દાખલાના હોય કે આવકના દાખલા હોય કોઈ પણ નાનું મોટું અહીંયા કામ થવાનું છે।